પ્રાચીન કાળમાં એવા જ્ઞાની ઋષિ મુનિઓ થઈ ગયા કે જેમણે જ્ઞાન પ્રાપ્તિ અર્થે વર્ષોની તપસ્યા કરી હોય અને મહાદેવના દુર્લભ દર્શન પામ્યા હોય. ઋષિ મુનિઓની તપસ્યાનું આ ફળ કળિયુગમાં પણ આપણે સૌ અનુભવી શકીએ છીએ. અને એવું જ એક પાવનધામ છે અમરેલીનું કુંભનાથ મહાદેવ, જ્યાં ઋષિ કુંભકે સદાશિવની કૃપા પ્રાપ્ત કરી હતી. તો આવો જાણીએ અતિ કલ્યાણકારી કુંભનાથ મહાદેવ મંદિરનો મહિમા. સનાતન ધર્મમાં પુણ્ય પ્રાપ્તિ માટે શિવ આરાધનાનું વર્ણન કરાયું છે અને તેથી જ તો દર સોમવારે તમામ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠે છે. ત્યારે આજે આપણે દર્શન કરાવીશું કુંભનાથ મહાદેવ મંદિરના. અમરેલીના લાઠી તાલુકાના દામનગરથી 2 કિલોમીટર દૂર આવેલ છે કુંભનાથ મહાદેવનું અદ્ભુત શિવાલય. કુંભનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આશરે 700 વર્ષ પહેલાં રાજવી કુંભક ઋષિ 52 ગામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે માર્ગમાં આ જ સ્થળે વિસામો લેવા રોકાયા હતા. પરંતુ આ પવિત્ર ભૂમિ પર સમય વિતાવતી વખતે તેમને એક અલૌકિક ભાસ થયો. જ્ઞાની ઋષિ કુંભકને આ જગ્યાએ શિવત્વની અનુભૂતિ થતાં તેમણે પૂરા કદના આ શિવલિંગની સ્થાપના કરી, જે કુંભનાથ મહાદેવ તરીકે પૂજાય છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1912માં દામનગરની જનતાની સુખાકારી માટે મંદિરના કિનારે એક વિશાળ તળાવ બનાવી આપ્યું હતું. શિવભક્તોનું કહેવું છે કે તેમની દરેક વિપદામાં કુંભનાથ દાદા હંમેશા તેમની વહારે આવ્યા છે. દામનગરથી 1 કિલોમીટર દૂર આવેલું આ કુંભનાથ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક અને સુપ્રસિદ્ધ છે. અહીંયા હજારો ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે અને અમારું નાનપણ પણ આ દાદાના સાનિધ્યની અંદર જ વીતેલું છે. એટલે એમ સમજી લઈએ કે અમે મોટા થયા તો દાદાના સાનિધ્યની અંદર જ તે અને એના ખોળામાં રમીને જ મોટા થયા હોય એવું લાગે છે. ભોળાનાથનું આ ધામ પરમ કલ્યાણી છે. રાજ્યભરમાંથી આવતા ભક્તો અહીં પધારીને મનની શાંતિ અનુભવે છે. એવા અસંખ્ય ભક્તો છે કે જેમને કુંભનાથ મહાદેવના પરચા મળ્યા હોય. તો ખાસ કરીને શિવપ્રિય શ્રાવણ માસમાં દૂર દૂરથી આવતા ભક્તો શિવજીને પ્રિય અને દુર્લભ એવા 5 પર્ણવાળા બિલ્વપત્ર પણ અર્પણ કરે છે અને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે. આ કુંભનાથ દાદા ઉપર એટલી બધી શ્રદ્ધા છે કે નો ધારેલા કામ એ કરી આપે છે. જે 2-5 મહિને આપણા કામ સરકારી કામમાં અટવાયેલા ન થાય એ કામ આપણને 8 દિવસની અંદર કુંભનાથ દાદાની માનતા રાખવાથી આપણને અઠવાડિયાની અંદર એ કામ પરિપૂર્ણ થઈ જાય છે. અહીં મંદિર પરિસરમાં કાળ ભૈરવનું પણ સુંદર મંદિર આવેલું છે. કહેવાય છે કે આ સ્થાનકમાં સદાશિવના દર્શન પહેલા કાળ ભૈરવ સમક્ષ વંદન કરવાની પરંપરા છે. આ શિવાલય નજીકમાં ધારેશ્વરી માતાજીનું પણ સ્થાનક આવેલું છે, જેની સાથે પણ ભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે. જીવ માત્ર પ્રત્યે દયાભાવ રાખતા મહાદેવના આ સ્થાનકમાં ચબૂતરો પણ બનાવાયો છે, જ્યાં લોકો નિત્ય ચણ નાખીને પક્ષીઓ માટે અનોખી સેવા કરે છે. જેના પરથી કહી શકાય છે કે માનવતાનું સુંદર ઉદાહરણ આ સ્થાનકમાં જોવા મળે છે. ભક્તિ સંદેશ ન્યૂઝ, અમરેલી.